કેમ છો બાળ મિત્રો? મજામાં ને? હું મૃત લિંબાચિયા આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 6 વિષય ગણિત, જેની અંદર સ્વાધ્યાય 7.6 નો દાખલા નંબર 2. બરોબર? આગળના વિડીયોની અંદર તમે ન જોયા હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. દરેકે દરેક વિડીયોને જોઈ લેજો દોસ્તો. આપને અમારું કામ ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો દોસ્તો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ શકે અને આપના મિત્રોને પણ ઘરે બેઠા શીખી શકે, પ્રેક્ટિસ કરી શકે. તો ચાલો ત્યારે શરૂઆત કરીએ દાખલા નંબર 2 ની. શું કહે છે દોસ્તો? દાખલા નંબર 2. સરિતાએ 2 પંચમાંશ રિબન ખરીદી. લલિતાએ 3/4 રિબન ખરીદી. તો બંને કુલ કેટલી લાંબી રિબન ખરીદી કહેવાય? દોસ્તો, કુલ એટલે સરવાળો. મતલબ સરિતાએ જે રિબન ખરીદી છે અને લલિતાએ જે રિબન ખરીદી છે, બંનેનો સરવાળો. તો અહીંયા આપણે આગળ દાખલા નંબર 1, જે તમને આની આગળનો વિડીયો તમને જોયો ન હોય તો જોઈ લેજો. એમાં જે કર્યું છે એ જ સરવાળા કરવાના છે. તો અહીંયા આપણે 2 પંચમાંશ વત્તા 3/4 આનો સરવાળો કરી દઈશું. હવે 5 અને 4 એ 5 અવિભાજ્ય સંખ્યા, 4 વિભાજ્ય, પરંતુ 5 ના ઘડિયામાં 4 આવતા નથી. તો પહેલા આપણે આનો સરવાળો કરવા માટે છેદ સરખો કરવો પડે. છેદ સરખો કરવા માટે લસા લેવો પડે. તો લસા થશે દોસ્તો 20. લસા તમારો 20 થશે. હવે 20 લસા થયો એટલે અહીંયા આપણે 2/5. તો દોસ્તો 5 ને કેટલા વડે ગુણીએ તો 20 આવે? 4 વડે. પ્લસ 3/4. 4 ને કેટલા વડે ગુણીએ તો 20 આવે? તો 5 વડે. હવે તમે 2 ચોક 8, નીચે 20, પ્લસ 3 પંચા 15, નીચે 20. છેદ બંનેનો સરખો. તો છેદમાં આપણે લખીશું 20, નીચે ઉપર અંશમાં 8 વત્તા 15. હવે 15 ના 8 કેટલા થાય મિત્રો? 23. તો 23 ના છેદમાં 20. હવે દોસ્તો અંશ મોટો છે એટલે આપણે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે ભાગાકાર કરવો પડે. બહુ ઈઝી છે. 20 એકા 20. 3 વધશે તો 1 ભાગફળમાં આવશે જવાબ. તો 1.3 અને નીચે જવાબ તમારે લખવાનો કે બંને 1.3 મીટર લાંબી રિબન ખરીદી કહેવાય. ઓકે, ચાલો ત્યારે હવે આપણે બીજા દાખલાની અંદર જઈએ. ચાલો રકમ જોઈએ આપણે પહેલા. નેનાને 1.1 કેક અને નજમાને 1.1 કેક આપવામાં આવી. તો બંનેને કુલ કેટલી કેક આપવામાં આવી? દોસ્તો કુલ કેટલી કેક આપવામાં આવી એટલે કે સરવાળો કરવાનો છે. તો અહીંયા આપણે શું કરવાનું છે? તો 1.1 વત્તા 1.1 સૌ પહેલા તો આપણે આને અશુદ્ધ અપૂર્ણાંકની અંદર ફેરવીશું. તો તમને આવડે જ છે 2 એકા 2 અને એમાં એક અંશ ઉમેરો એટલે 3 થાય. 3/2. 3 એકા 3 અને એમાં 1 ઉમેરો એટલે 4/3. હવે અહીંયા 2 અને 3 છે, છેદ સરખો નથી. છેદ સરખો કરવો પડે સરવાળો કરવા માટે. 2 નો 3 નો લસા 6 થાય. તો આપણો લસા 6 થશે. તો પહેલી રકમ છે તમારી 2/3. હવે 3 ને કેટલા વડે ગુણીએ તો 6 આવે? 2 વડે. અંશ અને છેદમાં 2 વડે ગુણ નાખો મિત્રો. પ્લસ બીજી રકમ છે 4/3. 3 ને કેટલા વડે ગુણીએ તો 6 આવે? તો 2 વડે. અંશ અને છેદમાં 2 વડે ગુણી નાખો. 2 દુ 4 થશે, નીચે 3 દુ 6, ઉપર 4 દુ 8, નીચે 3 દુ 6. હવે બંનેનો છેદ સરખો થઈ ગયો એટલે છેદમાં લખીશું 6. 4 વત્તા 8. 4 વત્તા 8. હવે 8 ને 4 કેટલા થાય બાળ મિત્રો? 12 અને છેદમાં 6. દોસ્તો 6 વડે આપણે છેદ ઉડાડી શકીએ. 6 દુ 12.
એટલે 2 કેક. તો અહીંયા આપણે જવાબ લખીશું કે બંનેને કુલ 2 કેક આપવામાં આવી હશે. ઓકે, એકદમ ઈઝી દાખલા છે. ચાલો મિત્રો, હવે આ વસ્તુ તો આપણે શીખેલા જ છીએ, આગળના સ્વાધ્યાયમાં આપણે આ ભણેલા જ છીએ, બોક્સ વાળી સંખ્યા. તો એ વખતે મેં તમને એક થિયરી બતાવી હતી કે બરાબરની ગમે તે બાજુ જઈએ એટલે નિશાની બદલવી પડે. પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. તો અહીંયા આપણે આ બોક્સની કિંમત શોધવી છે કે બોક્સમાં કઈ સંખ્યા આવશે. તો મિત્રો અહીંયા આપણે શું કરીશું, આ જે રકમ છે એને પાછળ લઈ જઈશું. જો હું અહીંયા ગણું છું, ધ્યાન રાખજો, આ બોક્સ રાખ્યું આપણે, બરાબરની નિશાની કરી, પછી બરાબર પછી જે સંખ્યા આપેલી છે એને લખી દેવાની, એટલે 1/4 અને આ બોક્સને અહીંયા લાવવાનું છે. હવે આ નિશાની શેની છે, માઇનસની, તો અહીંયા લાવો એટલે પ્લસ થઈ જાય, 5/8. હવે આનું સાદું રૂપ આપી દઈએ આપણે, તો 4 ના ઘડિયામાં બાળકો 8 આવી જાય, 4 ના ઘડિયાની અંદર 8 આવી જાય, તો 4 દુ 8 થાય, તો લસા કેટલો થાય, 8. ધ્યાન રાખજો, બહુ જ સમજવા લાયક દાખલાઓ છે. લસા 8. તો આપણે બોક્સ રાખીશું, સામે 1 4. હવે 4 ને કેટલા વડે ગુણીએ તો 8 આવે, તો 2 વડે, એટલે અંશ અને છેદમાં 2 મૂકી દઈશું. પ્લસ અહીંયા તો 8 આપેલા છે એટલે જેમ છે એમનું એમ લખી નાખીશું. હવે 2 એકા 2, નીચે 8, પ્લસ 5 એકા 5 ના 5 અને 8. આ બાજુ આપણું બોક્સ છે. હવે મિત્રો બંનેનો છેદ થઈ ગયો સરખો, એટલે છેદમાં આવશે 8, ઉપર 2 વત્તા 5, હું ડાયરેક્ટ લખી દઉં છું અત્યારે 7. તો એનો મતલબ કે આ તમારું જે ખાનું છે એની અંદર જવાબ આવશે 7/8. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો આગળ જઈએ. સેમ વસ્તુ કરવાનું છે કે આ જે રકમ છે તમારી એને આ બાજુ લાવવાની છે. માઇનસ છે તો પ્લસ થઈ જશે. તો જો અહીંયા બોક્સ બરાબર, હવે 1/2 આ રકમને પાછળ લઈ જઈએ એટલે +1/5 થઈ જાય. હવે 2 અને 5 નો લસા કેટલો થાય દોસ્તો, 10. 2 અને 5 નો લસા 10 થાય. તો આપણું બોક્સ દોરી નાખો, બરાબર 1/2 છે. હવે 2 ને કેટલા વડે ગુણીએ તો 10 આવે, તો 5 વડે, અંશ અને છેદમાં 5 વડે ગુણ નાખો. ત્યાર પછી +1/5. હવે મિત્રો 5 ને કેટલા વડે ગુણીએ તો 10 આવે, તો 2 વડે, અંશ અને છેદમાં 2 વડે ગુણી નાખો. 5 એકા 5, નીચે 10, વત્તા 2 એકા 2, નીચે 10. બંનેનો છેદ સરખો થઈ ગયો એટલે છેદમાં 10 એકવાર લખીશું. 5 વત્તા 2 એટલે 7, મતલબ આ ખાલી જગ્યામાં તમારો જવાબ આવશે 7/10. ત્યાર પછી ત્રીજો દાખલો જોઈએ આપણે. હવે જુઓ, અહીંયા આપણને બોક્સ જે છે પાછળ આપેલું છે, ગભરાવાનું નહીં. આ બોક્સને આપણે પાછળ લઈ જઈશું, બોક્સની આગળ ઓછા નિશાની છે તો એને પ્લસ કરીશું. તો પહેલા લખીશું 1/2, ધ્યાન આપજો. પછી લખીશું બરાબર, બરાબર પછી આપણને આપેલું છે 1/6. હવે આ બોક્સને આપણે અહીંયા લઈ જવાનું છે એટલે પ્લસ બોક્સ કરી દેવાનું. હવે આ જે પદ છે એને આગળ લાવીશું, બોક્સ જ્યાં છે ત્યાંનું ત્યાં જ. તો જુઓ 1/2. હવે દોસ્તો આ જે રકમ છે, આ રકમ એમાં કોઈ નિશાની નથી આગળ, તો એ પ્લસ સમજવાની તમારે. તો એને આપણે અહીંયા 1/2 જોડે લાવીશું એટલે કે -1/6 થશે અને સામે બોક્સ રહેશે. ઓકે, હવે 2 ના ઘડિયામાં 6 આવી જાય, એનો મતલબ કે લસા 6 થાય. તો અહીંયા આપણી 1/2, મિત્રો 2 ને કેટલા વડે ગુણીએ તો 6 આવે, 3 વડે, અંશ અને છેદમાં. અહીં તો 6 છેદમાં આપેલા જ છે એટલે એમનું એમ. 3 એકા 3, નીચે 6, ઓછા 1/6. હવે બંનેનો છેદ થઈ ગયો સરખો, તો છેદમાં લખો 6. 3 ઓછા 1, 3 ઓછા 1 એટલે 2 થાય, છેદમાં 6. 2 ના ઘડિયામાં 6 આવે, છેદ ઉડાડતા આવડવું જોઈએ ને, અત્યારથી શીખી લેજો મિત્રો, નહીતર આગળ 9, 10માં 8માં તકલીફ પડશે. 2 તરી 6 એટલે અહીંયા 3 આવે. હવે જવાબ 3 નથી, ઉપર બધું ઉડી ગયું છે તો ત્યાં 1 રહે,
એટલે જવાબ આપણો આવશે 1/3. એટલે આ બોક્સ છેલ્લું જે છે એમાં જવાબ તમારો આવશે 1/3. ઓકે, તો આ દાખલા નંબર 4 તમારો પૂર્ણ થયો. ત્યાર પછી મિત્રો પાંચમો દાખલો હું તમને જાતે આપું છું સમજાવીને કે અહીંયા તમને જે આ ચોરસ આપેલું છે ને આપણને એવું કીધું છે કે નીચે આપેલા સરવાળા અને બાદબાકીના બોક્સ ભરો. જો દોસ્તો અહીંયા તીર મારેલું છે, પ્લસની નિશાની કરેલી છે. તમારે શું કરવાનું છે? આ બેનો સરવાળો કરવાનો છે, જે જવાબ આવે આ બોક્સમાં લખવાનો છે. હવે બંને છેદ સરખા છે તો એકદમ ઈઝી છે. હું મૌખિક તમને કહું તો 2 ને 4 6 થાય અને નીચે 3 આવે. હવે 3 વડે આપણે એને ઉડાડી દઈએ તો 3 દુ 6. એટલે અહીંયા તમારો જે જવાબ છે તમારો 2 આવશે. ઓકે, પછી આ બેનો સરવાળો કરવાનો. આમ આપણે સરવાળો કરવાનો તો અહીંયા જુઓ 1 અને 2, તો અહીંયા આપણે પ્લસ કરીએ 1 ને 2 3, નીચે 3 ને એક જ વાર લખાય છેદ. હવે 3 3 ઉડી જશે એટલે જવાબ આવશે 1. મતલબ આ બોક્સમાં તમારો 1 જવાબ આવશે. હવે આમ જઈએ આપણે તો એમાં બાદબાકી કરવાની કીધી છે આપણને. જો આની ને આની બાદબાકી કરવાની છે. 2/3 અને 1/3 આવી રીતે 2/3 માઇનસ 1/3. તો બેનો છેદ સરખો છે એટલે છેદમાં 3. 2 ઓછા 1 2 ઓછા 1 2 ઓછા 1 એટલે 1, નીચે 3. તો અહીંયા તમારો જવાબ આવશે 1/3. આ બેની બાદબાકી કરવાની છે તો 4/3 માઇનસ 2/3. બંનેનો છેદ સરખો છે તો છેદમાં 3. 4 માઇનસ 2, 4 માંથી 2 જાય તો 2, 2/3. તો અહીંયા જવાબ આવશે 2/3. સેમ એ રીતે અહીંયા છે, પણ અહીંયા ધ્યાને રાખવાનું લસા લેવો પડશે કારણ કે છેદ અલગ અલગ આપેલા છે. 2 નો 3 નો લસા 6 થાય એ પ્રમાણે આપણે આગળ દાખલા ગણ્યા એ રીતે ગણવાનું છે. તો આ બાજુ આપણે સરવાળો કરવાનો, ઊભો છે આમ આ નીચેની તરફ એ બાદબાકી કરવાની. તો આ તમારે જાતે ગણવાના ભાઈ. ચાલો ત્યારે ઓકે. આજના વિડીયોની અંદર બસ આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય, સી યુ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય સ્વામિનારાયણ.